રાજકોટમાં દર રવિવારે ફ્રીમાં આર્ટ શીખવતું એકમાત્ર ઓર્ગેનાઇઝેશન એટલે આકૃતિ આર્ટ ગ્રુપ. હવે એ જ ગ્રુપના 100 જેટલા કલાકારોએ દિવસ રાત મહેનત કરીને લઈને આવ્યા છે રાજકોટનું સૌથી મોટું અને અનોખું આર્ટ એક્ઝિબિશન, જ્યાં દરેક લોકો માટે છે ફ્રી એન્ટ્રી. અને ખાસ વાત, આ એક નરેટિવ ડ્રીવન એક્ઝિબિશન છે, જેમાં દરેક આર્ટ પીસ એક કથા કહે છે અને આ કથા છે સમુદ્ર મંથનની. યસ, આ આખું એક્ઝિબિશન સમુદ્ર મંથનની થીમ પર બનાવવામાં આવ્યું છે. આપણી સાથે છે એક આકૃતિ આર્ટ ગ્રુપના મેમ્બર, તો આપણે એક્ઝિબિશનની ડિટેલ્સ એમની પાસેથી લઈએ. તો મને ખાસ એ કહો કે સમુદ્ર મંથનની થીમ જ શું કામ ચૂઝ કરી? સમુદ્ર મંથનની થીમ આપણે એટલે ચૂઝ કરેલી છે કારણ કે અમે લાસ્ટ બીજી ઘણી થીમ્સ પર આપણા સનાતન ધર્મ પર એક્ઝિબિશન કરેલા છે. આ એક એવું ટોપિક, અંડરરેટેડ ટોપિક છે કે જેમાં બહુ ઓછા લોકોને, અત્યારના યુથને બહુ ઓછી ઇન્ફોર્મેશન હોય છે. તો એ જે ઇન્ફોર્મેશન છે એ અમે પહોંચાડી શકીએ બધા જ લોકોને. એ અવેરનેસ માટે અમે સમુદ્ર મંથનની થીમ ચૂઝ કરેલી છે. છેલ્લા 6 મહિનાથી 100 જેટલા આર્ટિસ્ટ અહીંયા મહેનત કરી રહ્યા છે, તો પ્લીઝ એમને સપોર્ટ કરવા માટે આવજો અહીંયા. આપણે એક્ઝિબિશન 30 અને 31 સેટરડે સન્ડે ફ્રી એન્ટ્રી છે, તો જરૂર અમને બધાને સપોર્ટ કરવા, જોવા આવવા વિનંતી. અને એડ્રેસ છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ.